આવી જાવ ને પણ તમારું નામ? રમેશભાઈ ગોવિંદભાઈ ભૂત. શું ઘટના બની છે? શું ઘટના બની એ ખબર નથી. કાલ સવારે હું 11 વાગે અહીંથી વયો ગયો છું. સાંજે એ છોકરીના ફોનમાંથી 6 સાડા 6 વાગે મારા બીજી વાડીના ભાગ્યાવાળાએ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો બરી ગયો છે. એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો. આ ઘટના ક્યાં બની છે, ક્યાં વિસ્તાર બની છે? આ મોટી મરણની વીડી વિસ્તાર કહેવાય, ત્યાં બનેલી છે. તમારી વાડીનું નામ શું છે? મારી વાડીનું નામ કાંઈ ના હોય. મારી વાડીનું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભૂતની વાડી. કેમ ખબર? હું સવારે આવ્યો ને મેં જોયું કે આ એક ખાટલા ઉપર સૂતેલ છે, એક નીચે છે, ને બેયના મોટા માથા અને મોટાના ભાગે ઘણું લોહી દેખાયેલું. લોહીના નિશાન એક સીડી પાસે છે, બીજે ક્યાંય મેં જોયા નથી. મેં મારા અહીંયા જીજાજી બાજુમાં વાવે છે ભાગ્યા, એને કરી. આજુબાજુના બે ખેતરવાળાઓને જાણ કરી અને પછી પોલીસને જાણ કરી. મૃતકના નામ છે દુર્ગાબેન મલિયાભાઈ પરમાર અને છોકરાનું નામ છે રોહિત. બીજું નથી આવડતું. કોઈ જાતની કાંઈ માહિતી હું ના આપી શકું, કારણ કે હું એને કંઈ જાણતો જ નથી વિશે.